એવી ફૂડ હેબિટ અથવા કોઈ એવા ફૂડ હોય છે કે એવા કોઈ લિક્વિડ હોય છે જે આપણે ડેઈલી યુઝમાં લેતા હોય છે, અથવા કોઈ ડ્રાય ફ્રૂટ્સ હોય છે, તો એવા કોઈ સજેશન, હું એવું નથી કહેતો કે એ જ લેવું જોઈએ, પણ કોઈ એવા સજેશન જે કોઈ નોર્મલ માણસ છે એમને કોઈ વખત થતું હોય અને કોઈ ફૂડ હેબિટ થી જો એમને ચેન્જીસ લાવવાનો પ્રયાસ કરતા હોય અને એમને કોઈ ફૂડ લેવું હોય, તો એવા કોઈ સજેશન, ફૂડ ડાયટરી રિલેટેડ સજેશન્સ ખરા સર? Sure. Vegetable soup, mixed vegetable soup, tomato soup લઈ શકાય. અંજીર is a very good laxative, safe. એમાં કેલ્શિયમ બી આવી જાય, આયર્ન બી આવી જાય, અને lots of the minerals are there, that is always included. So એક અંજીર રાતે પલાળી રાખો, એટલા માટે કે ઉપર ડસ્ટ ચોંટેલી હોય. પલાળવાથી આખી રાત પાણીમાં રહે, ઉપરની ડસ્ટ સવારે કાઢી, દાંત સારા તો ચાવીને ખાઈ જાઓ, કાં તો મિલ્ક શેક બનાવીને પી જાઓ. એક ખજૂર, ડ્રાય ફ્રૂટની અંદર અગેન 2 બદામ, 2 કાજુ, 1 અખરોટ, ઇફ ફાઇનાન્સ કેન એફોર્ડ યુ, રાઈટ. પણ વેજીટેબલ તો બધાને એફોર્ડ થાય જ. અને plenty of water. The normal water requirement in summer is around 3 to 4 liters in 24 hours. And if it is winter or monsoon cold season, it is 2.5 to 3 liters. એટલો જ વોટર ઇન્ટેક થાય. લીફી વેજીટેબલ્સ, મગજ શાંત હોય, ટેન્શન ના અને ક્વાઇટ લાઈફ હોય, તો કોન્સ્ટિપેશન કેન બી એવોઇડેડ completely.